ગયો છે, સમજતો નથી, માનતો નથી અને મા બાપનું કહ્યું કરતો નથી, મા બાપને ગાંઠતો નથી. એટલે મા ભગવાનને બહુ પ્રાર્થના કરે છે કે મારે તો આ બહુ દુઃખ આવી ગયું, છોકરો સમજતો નથી. અમુક ઉંમરે કશું કહેવાય ના છોકરાઓને. એટલે મા પાછી કહે છે કે પેટ પાટા બાંધીને દીકરો પાળ્યો, ખૂબ લડાવ્યા લાડ રે મેં તો ખૂબ લડાવ્યા લાડ. અરે ઉજળા મારા આંગણાને ઝેરના વાવ્યા ઝાડ રે એણે ઝેરના વાવ્યા ઝાડ. અરે ગડપણ સુધી હળીઓ કાઢી, દુઃખના કાઢ્યા ધન રે મેં તો દુઃખના કાઢ્યા ધન. એટલે આ રીતે છોકરાને મોટો કર્યો. આપણે છોકરો સમજતો નથી, સાંભળતો નથી, માને દુઃખ થાય છે, બાપને દુઃખ થાય છે. ધીરે ધીરે વ્યસનોમાંથી એ આવતો નથી, માનતો નથી અને ધીરે ધીરે પછી એ છોકરો બધી માતા પિતાએ વસાવેલું ખેતર ને વાડીઓને બધું વેચવા માંડ્યો છે. એટલે કે છે ખેતર વેચ્યા, વાડીઓ વેચીને વેચ્યા ઘરના ઠામ રે એણે વેચ્યા ઘરના ઠામ. સમજતો નથી, આ નથી કરતો. પછી વ્યસનો પૂરો કરવા માટે આ માણસ બધું ઘણું વેચવા માંડ્યો છે અને જમીને પછી દેવું થવા માંડ્યું એનું દેવું કરવા માંડ્યો અને મકાન જે હતું એ બી બાપ દાદાની મિલકત વેચી દીધી. ભાડેના મકાનમાં રહેવા જાય છે અને પછી ધીરે ધીરે લોકો એવું કીધું એને કે ઘણીવાર પત્ની એમ કે મળે સારી તો માણસ સુધરી જાય છે, એવા દુનિયામાં દાખલા મળ્યા. એટલે એના નજીકના સગાવાલા એમ કહે છે કે આપણે આને લગ્ન કરાવીએ કે છે. એમ કરીને પછી એ છોકરાને પરણાવે છે. છોકરાને પરણાવે તો ઘણીવાર સારું પાત્ર મળી જાય, ઘણીવાર ખરાબ બી મળે છે. તો આમાં ઊંધું થયું છે. એને લગ્ન કરાયું પછી એની પત્ની પણ એવી મળી, એનાથી બી સવાઈ મળી. એટલે માતા પિતાને પારાવાર સાસુ સસરાની મર્યાદા રાખેની, સામું બોલે, પતિને સામું બોલે, એને બોલે એવી પત્ની મળી. એટલે વધારે મુશ્કેલી આવી ગઈ. એટલે પછી કવિ એમ કહે છે કે અવળું બોલે છે નારી અભાગણી, ધણી સામે મારે છે દંગરે. અવળું બોલે છે નારી અભાગણી, આંગણે આવે તેને અન્ન નથી આપતી, બારણા રાખે છે બાંધરે. અવળું બોલે છે નારી અભાગણી. એટલે આ રીતે એ કરે છે, માનતા નથી. અને પછી છેવટે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, દીકરો ને વહુ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. માતા પિતા વૃદ્ધાશ્રમમાં બિચારા એ કરે છે. અને વૃદ્ધાશ્રમમાં અમે ઘણી વાર જઈએ છીએ તો વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શું કહે છે કે અમે તો આ વૃદ્ધ માણસોને ફલાણું આપીએ છીએ, ઢીકણું આપીએ છીએ, ફ્રૂટ આપીએ છીએ, દવાઓ આપીએ છીએ, આ છે સારું સારું જમવાનું આપીએ. પરંતુ એટલું વસ્તુ યાદ રાખજો કે આપણો દેશ એ ભારત દેશ એ સંતોને મહાત્માનો દેશ છે, શ્રવણનો દેશ છે. અહીં આગળ વૃદ્ધાશ્રમનો જન્મ થવો જ ના જોઈએ. પરંતુ ઘણા ફેશન ખાતર બી આજકાલ વૃદ્ધાશ્રમમાં મૂક્યા. ખરેખર વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓને ફ્રૂટની ને એની કોઈ જરૂર નથી આ ઉંમરે. એમને તો દીકરાઓના અને કુટુંબના પ્રેમને હૂંફની જરૂર હોય છે. હું ટૂંકમાં બતાવી દઉં છું આ. અને એટલા માટે ધીરે ધીરે એ લોકો પોતાનો સમય કાઢે છે. પછી એકવાર વૃદ્ધાશ્રમમાં સમાચાર મળે છે કે દીકરો અને એની વહુના એમ કે કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે. અને એ સમાચાર એમના માતા પિતાને મળે છે. હૈયા ફાટ ઉદાનથી માતા પિતાઓ રડે છે. વૃદ્ધાશ્રમમાં કોઈ ચૂપ નથી રહેતું. એ રીતે બહુ શોકની લાગણીમાં ગરકાવ થઈ જાય છે. એટલે માતા પિતાનો પ્રેમ આવો છે. દીકરો ગમે તેવો હોય પણ માતા પિતા એને પ્રેમથી જ રાખે છે. પણ આ યુગનો પ્રભાવ છે એટલે થોડી મુશ્કેલી પડે. અને એટલા માટે જ પુનિત મહારાજે લખ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણે ક્રિકેટની મેચ આવે ને એવી રીતે વેડિંગની મેચો હમણાં રમાઈ હતી, ભારત અને ઓસ્ટ્રેલિયાની. તો એ મેચ રમાઈ એમાં આપણી ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા રમવા માટે ગઈ. તો ટોસ જીત્યો એટલે ઇન્ડિયાના કેપ્ટનને ટોસ જીતી લીધો, ટોસ ઉછળ્યો એટલે એણે નક્કી કર્યું કે આપણે બેટિંગ લઈએ 50 ઓવરની મેચમાં.
તો ભાઈ બેટિંગ લીધું એમણે, તો પહેલી ઇનિંગમાં એમણે 200 રન 250 રન કરી દીધા. 250 રન કરી દીધી ને 50 ઓવર પૂરી થઈ ગઈ. પછી એ લોકોનો ફિલ્ડિંગ ભરવાનો વારો આવ્યો. ઓસ્ટ્રેલિયાની બહેનોની બેટિંગ આવી. એટલે બધાને એમ કે 250 રન તો ઓસ્ટ્રેલિયાવાળા નહીં કરી શકે, એવી બધી વાતો કરે. એટલે બધા તો પ્રેક્ષકોને બેસી ગયા. પણ કુદરતને કરવું ને શું થયું, તો 20 ઓવરમાં 200 રન કરી દીધા આ લોકોએ. એટલે બધા જાણે કે ઇન્ડિયાવાળા હવે હારી જવાના છે. એટલે પેલા પીપુડું ને બીગલ ને ઝંડા ને એમ લઈ ગયા હતા ને બધા હકેલવા માંડ્યા. હકેલો કે ભાઈ આ તો હવે ગઈ વાત, મેચ ગઈ. એટલે હકેલીને વાળી મેળવા માંડ્યા. પણ 20 ઓવર પછી લંચ પડ્યો. લંચ પડ્યો ને પછી પાછી ઓવર ચાલુ થઈ ગઈ. પણ ભગવાન જાણે કે રામ જાણે, લંચ પડ્યો તો હું કળા થઈ તો 5 ઓવરમાં બધી વિકેટો ઠોકી પાડી દીધી આપણી ભારતની બહેનોએ. એટલે પેલા પાછા પીપોડા ઉઠાવવા માંડ્યા અને ઘંટા લગાડવા માંડ્યા આમ તેમ. અને હાલું મેચ જીતી ગયા. એટલે આપણી ટીમ આવતી હતી, ઇન્ડિયા આવવા નીકળી. ત્યાં એરોડ્રામ પર આપણા પત્રકારો આપણે ઇન્ડિયાની ટીમને મળી ગયા. પછી એમણે પેલા કેપ્ટનને બોલાવીને પૂછ્યું કે બોલો આ શું ચમત્કાર થયો કે તમે 20 ઓવરમાં તો પેલા લોકોએ ધબધબાટી બોલાવી અને 5 ઓવરમાં તમે આખી મેચની બાજી પલટી નાખી, જીતી ગયા. એનું રહસ્ય શું છે? તો આપણી બહેનો ભોળી બિચારી ઇન્ડિયાની તો કહે કે એ બરાબર છે, પણ તમે કોઈ કહો નહીં તો હું કહું એમ કે. હવે ભોળી એટલે કેવી? પત્રકારને એમ કે તમે કોઈ કહો ના તો હું કહું એમ. પત્રકારને પેલો કે ના નહીં કહીએ, તમે કહો તો ખરા. પછી પેલી કે હારું ચાલો કહો. જેને લંચ મળ્યો ને તો અમારા માટે નાસ્તો આવ્યો, બિસ્કીટ આવ્યું, ઠંડુ આવ્યું. એમાં એ બી નતું, એટલું નતું આવ્યું, બીજું બી આવ્યું તું. પણ તમે કઈ કહો ના તો કહો એમ કે. હવે તમે જે સમજો છો એવી નથી આમાં. મને ખબર છે આ ભારતની છોકરીઓની વાત છે, વિદેશી નથી. આ ઇન્ડિયાની છોકરીઓની વાત થાય છે. એટલે પેલો કઈ સારું કોઈ નહીં કહે, તમે કહો તો ખરા. તો કે અમે ઠંડુ આવ્યું ને આ બધું આવ્યું ને એમાં એક ચિઠ્ઠી આવી હતી એમ કે. એટલે એ ચિઠ્ઠી અમે અમારે પેલા બોલરો હતી ને એમને આલી દીધી હતી. એ ચિઠ્ઠીમાં શું લખેલું હતું ખબર છે તમને? તો કે ના. તો કે એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે જો બહેનો સામે પેલા સ્ટમ્પ છે ને એ સ્ટમ્પ નથી, એ તમારી સાસુ છે એવો મનમાં ભાવ રાખો એમ કે. અને પછી બોલિંગ કરો તમે. અને ભાઈ બોલિંગ કરી અને છેલ્લી વિકેટ જેને લીધી હતી તો હા સ્ટમ્પરાનું તો 3 કરતા કે તારી જાતની સાસુડી મારું તારી. બધું બનાવ્યું મહિનાથી પ્રેક્ટિસ કરે, 1-2 મહિનાથી પ્રેક્ટિસ કરે. વાહ 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 વાહ, બઢિયા. હવે આપણી સમક્ષ થોડાક બાળકો છે તો એ પાછા નારાજ થાય બિચારા કે હાલો અમારું કઈ ના કીધું કઈ. એટલે એક બાળકને અમાર શું આપણે કોઈ પૂછી લીધું. એક બાળકને પૂછ્યું, આપણે નહીં પૂછતા કે ભાઈ તારા બાપા શું કરે, તારી મમ્મી શું કરે, તારો ભાઈ શું કરે છે, એવો ધંધો શું કરે છે, એમ આપણે પૂછીએ. તો એક બાળકને આમ પૂછ્યું, તારા પપ્પા શું કરે? તો કે મારા બાકી એમ કરે. એટલે નિર્દોષ છે બિચારો, નિર્દોષ. આજકાલના છોકરાઓ બહુ હોશિયાર છે. આજકાલની પ્રજા એટલે દોસ્તો આ યુગ છે ને બહુ જીવવા જેવો આવ્યો. ખરેખર કહું છું, આ જમાનો જીવા. તમે આથી 30 વર્ષ પહેલાનો વિચાર કરો. આપણા બાપ દાદાઓ વેઠો કરીને ઉકલી ગયા બાપડા, મજૂરી કરીને, અને આપણે આટલા હતા તો આ ખાખી ચડ્ડીઓ પહેરી થાકી ગયા. મારુતિ ફરે, લેર કરે. આ જમાનો જીવવા જેવો આવ્યો છે, જીવવા જેવો. અને બધું બદલાય ને એમાં બધાએ બદલાવવું બી પડે. અત્યારે તો કોમ્પ્યુટર જ આવી ગયો, ભગવાન બી કોમ્પ્યુટર રાખતો થઈ ગયો. હું તમને સમજાવું, પહેલાના જમાનામાં શું હતું કે
30 વર્ષ પહેલા કોક માણસ બીમાર પડે ને તો 6 મહિના તો એના ખાટલા હાલતા હતા. ખાટલા ચાલે, તૂટેલો હોય, બાજુમાં વાણની દોરી અડધી તૂટેલી હોય, 2 ખિસકોલા આમ રમતા હોય, ફાટેલી ગોદડીમાં હૂતો હોય, પછી એક માટીના વાણામાં ઠીકરું હોય, એમાં રાખોડો મેલેલો હોય. ડોહો 6 મહિના સુધી ખાંસીઓ ખાતો, બાજુમાં ડોહીનો ખાટલો હોય, ઉહુ આરામ કરી બાજુ ઠીકો ને અહીં ચો ઠીકો છો. એટલે હવે ખાટલા બાટલા બધું બંધ થઈ ગયું. અત્યારે કોમ્પ્યુટર આવી ગયું. અને એ કેમ ખાટલા ચાલતા હતા? કારણ કે આવો યુગ નતો. યમરાજા આવતો હતો ને એ પાડો લઈને આવતો હતો. પાડો માણસનો જીવ લેવા માટે. કે એ પહેલો દિલ્હીમાં ઉતરે, પાડા પર આવે, દુધિયા હોદે, ગુજરાત હોદે, એટલે આવતા 6 મહિના લાગી જતા હતા. અને હવે તો ભગવાને બી કોમ્પ્યુટર રાખ્યું. ઈ તો આઈસીયુમાં બટન દબાવ્યું ઉપર ખાટલા જોયા તમે. એટલે ભગવાને બી બધું જ બદલી નાખ્યું છે. એટલે આપણે બી થોડું જમાના પ્રમાણે બદલાવવું જોઈએ, એમ મારું કેવું છે. એક શાળામાં એક બાળકને ઉભો કરી શિક્ષકે પૂછ્યું કે ચાલ ભાઈ, ઘટના અને દુર્ઘટના એટલે શું, સમજાવ મને, એમ કે. તો છોકરાએ કીધું જો સાહેબ, આ નિશાળ છે, આ રૂમ છે, પવન આવે, ભૂકંપ આવે અને પડી જાય, બરાબર છે, તો એ દુર્ઘટના કહેવાય. પણ એમાંથી તમે જીવતા નીકળો એ અમારા માટે દુર્ઘટના કહેવાય, પેલી ઘટના કહેવાય. એક છોકરાને શિક્ષકે પૂછ્યું કે જો ભાઈ, આ ખુરશીનો રંગ લાલ છે અને ટેબલનો રંગ પીળો છે, તો મારી ઉંમર કેટલી? હવે જેને પૂછ્યું તું ઊભો કરી, એને એ કે મને નહીં આવડતું. પણ એક બીજો હોશિયાર હતો કે સાહેબ હું કહું, એમ કે. પેલો કે હા કે ને, કે તો કે સાહેબ તમારી ઉંમર 40 વર્ષ. પછી તે ટાઈમે શિક્ષકની બરાબર ચાલી જતી હતી. તો પેલા શિક્ષકે કીધું કે તને કેવી રીતે આ દાખલો ગણ્યો, કેવી રીતે ખબર પડી? તો કે સાહેબ હિન્દુ છે. તો કે કેવી રીતે? તો કે મારો ભાઈ ગાંડો છે, અડધો ગાંડો છે ને 20 વર્ષનો છે. એટલે છોકરાઓ નિર્દોષ ને ભોળા બિચારા. એક નાનું છોકરું હતું ને, એક ભાઈ આયા કે ભાઈ સુરેશભાઈ નું ઘર કઈ છે? તો કે ચાલો લઈ જાઓ, એમ કહીને આંગળી પકડીને એ 5મે માળ ચડાવીને લઈ ગયો 5 દાદા. તો કે તાળું ઉપર સુરેશભાઈને ઘેરે તાળું હતું. તો પેલા ભાઈએ કીધું કે આ તો તાળું છે યાર, એમ કે. તો પેલો કે તાળું જોઈને. તો કે કેમ? સુરેશભાઈ કઈ? તો કે તો નીચે ઉભા નહીં, એમ કે. તો કે તારે કેવું છે? તો કે તમે મને તો એનું ઘર પૂછેલું, મને ક્યાં કીધું સુરેશ? તો કે તું કોણ છે? તો કે હું દીકરો સુરેશભાઈ. એક જણાને ગામડે એવો માણસ હતો, એકદમ બિલકુલ બિચારો, કોઈ સિલે. તો ગિરનાર, પેલા જુનાગઢના ગિરનારના મેળા ભરાય ને, એવી રીતે મેળામાં ગયો ને તો ત્યાં એને જતા પગમાં એક અરીસો